રાખે મને કહેવાય નહીં કે અમે સિનિયરથી ધક્કો ન હતો. ઓય આગળ ન જતો. Alek Mansur. જી સર. જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી રહેતા મિલકત વેરા અને પાણી વેરાની વસૂલાત ઝુંબેશ અન્વયે મહાનગરપાલિકા દ્વારા અનેક વખત શહેરીજનોને વ્યાજ માફી જેવી યોજનાઓ આપી અને સુવર્ણ તકો પૂરી પાડેલી છે. તેમ છતાં પણ શહેરીજનો દ્વારા પોતાનો બાકી રહેતો મિલકત વેરો અને પાણી વેરો ભરપાઈ કરેલ નથી. મહાનગરપાલિકા દ્વારા ના છૂટકે સખત કદમ ઉપાડવામાં આવેલ છે અને તારીખ 6/3 એક જાહેર નોટિસ આપવામાં આવેલી હતી કે જે લોકો પોતાનો બાકી રહેતો મિલકત વેરો અને પાણી વેરો ભરપાઈ નહીં કરે તેમને પાણી પુરવઠો અસ્થાયી રૂપથી બંધ કરવામાં આવશે અને મિલકતો પણ જપ્તીમાં લઈ અને જાહેર હરાજી કરી અને મિલકત વેરો વસૂલ કરવામાં આવશે. આ નોટિસ પ્રસિદ્ધ થયા બાદ પણ શહેરીજનો દ્વારા પોતાનો બાકી રહેતો મિલકત વેરો અને પાણી વેરો ભરપાઈ કરેલ ન હોય આજથી મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 6 વોર્ડ વિસ્તારોની અંદર 40થી પણ વધુ જેટલી સોસાયટીઓની અંદર અસ્થાયી રૂપે પાણી પુરવઠો બંધ કરવાની શરૂઆત કરવામાં આવેલ છે. અને આજે ટેક્સના વોર્ડ નંબર 15 ની અંદર મારુતિનગર અને રમેશ હાર્ડવેર વાળી શેરીની અંદર જે અંદાજિત 450 થી 500 જેટલા રહેણાંક મકાનો આવેલા છે તેમનો પાણી પુરવઠો અસ્થાયી રૂપથી આજથી બંધ કરવામાં આવેલ છે.